નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત અપડેટ ચેનલ અને આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધું આપણા ઘર, રસોડા અને રોજિંદી જીવન સાથે જોડાયેલો છે। જી હા મિત્રો, કલ્પના કરો કે એક દિવસ અચાનક સમાચાર આવે કે ગેસનો પુરવઠો ઘટી શકે છે, એલપીજીના બાટલા મોડા મળી શકે છે અથવા કેટલીક જગ્યાએ ગેસના ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં આવી શકે છે। મિત્રો, સ્વાભાવિક રીતે જ લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે આવું શા માટે થઈ રહ્યું છે? શું દેશમાં ગેસની અછત પડી ગઈ છે કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે? તો મિત્રો, હાલમાં દુનિયામાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે વિશ્વના ઘણા દેશો પર તેની અસર પડી રહી છે અને ભારત પણ તેમાંથી સંપૂર્ણ રીતે અલગ નથી। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આવશ્યક વસ્તુ અધિનિયમ એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, જેને આપણે ટૂંકમાં ECA કહીએ છીએ, તે લાગુ કરવાની ચર્ચા અને તૈયારીઓ કરવામાં આવી રહી છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આ ECA લાગુ થાય તો સામાન્ય લોકોને શું અસર થશે અને ખાસ કરીને ગેસના પુરવઠા ઉપર તેનો શું પ્રભાવ પડશે? તો મિત્રો, સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે આવશ્યક વસ્તુ અધિનિયમ એટલે શું। તો જ્યારે કોઈ દેશમાં આવશ્યક વસ્તુઓ જેવી કે અનાજ, દવાઓ, ગેસ અથવા જીવન જરૂરી ચીજવસ્તુઓના સામગ્રીના પુરવઠા પર કોઈ સંકટ ઊભું થાય છે, ત્યારે સરકાર પાસે એક કાયદાકીય શક્તિ હોય છે જેના દ્વારા તે આ વસ્તુઓના ઉત્પાદન, પુરવઠા, સંગ્રહ અને ભાવ ઉપર નિયંત્રણ મૂકી શકે છે। એટલે કે કોઈ વેપારી અથવા સપ્લાયર વધુ સ્ટોક ભેગો કરીને કાળાબજારી કરી શકે નહીં અને સામાન્ય લોકોને પણ જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે। હાલમાં ગેસના મામલે પણ આવી જ સ્થિતિ ઊભી થઈ રહી છે અને તેથી ECA લાગુ કરવાની ચર્ચા થઈ રહી છે। તો મિત્રો, હવે સૌથી મહત્વની વાત એ છે કે જો આ નિયમ લાગુ થાય તો સૌથી પહેલી પ્રાથમિકતા કોને મળશે? તો સરકારના નિયમ મુજબ સૌથી પહેલી પ્રાથમિકતા ઘરેલું ઉપયોગ માટેની LPG ગેસને આપવામાં આવશે। એટલે કે જે ગેસના બાટલા આપણે રસોડામાં વાપરીએ છીએ અથવા શહેરોમાં જે પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે, તે પુરવઠામાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે। સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ એ છે કે સામાન્ય નાગરિકોને ગેસ માટે કોઈ મુશ્કેલી ન પડે। ભારતમાં અંદાજે 33 કરોડ જેટલા LPG ગ્રાહકો છે અને આ બધા લોકોને છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશ પ્રમાણે 100% ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે। એટલે કે ઘરના રસોડામાં ગેસની અછત સર્જાય તેવી શક્યતા સૌથી ઓછી રાખવામાં આવી રહી છે। સાથે સાથે શહેરોમાં જે PNG એટલે કે પાઇપ નેશનલ ગેસ વાપરવામાં આવે છે અને વાહનોમાં વપરાતી CNG ગેસની બાબતમાં પણ પ્રથમ પ્રાથમિકતા રાખવામાં આવી છે, જેથી રોજિંદા જીવનમાં કોઈ મોટો વિઘ્ન ઊભું ન થાય। હવે મિત્રો, બીજી પ્રાથમિકતા અંગે વાત કરીએ તો તેમાં ખાતર બનાવતી ઉદ્યોગોને સ્થાન આપવામાં આવ્યું છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને લાખો ખેડૂતો તેમની ખેતી માટે ખાતર ઉપર નિર્ભર રહે છે। જો ખાતરનું ઉત્પાદન ઘટે તો તેની સીધી અસર ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર પડે છે। તેથી ખાતર ઉત્પાદક ઉદ્યોગોને પણ ગેસ પુરવઠો ચાલુ રાખવામાં આવશે, પરંતુ અહીં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશના લગભગ 70% જેટલો ગેસ આપવામાં આવશે, એટલે કે લગભગ 30% જેટલો ઘટાડો કરવામાં આવી શકે છે। આ નિર્ણયનો ઉદ્દેશ એ છે કે ગેસનો ઉપયોગ સંતુલિત રીતે થાય અને દેશના ખેડૂતોને ખાતર માટે કોઈ મુશ્કેલી ન પડે। મિત્રો, ત્રીજી પ્રાથમિકતા ઉદ્યાન ક્ષેત્ર માટે જોડાયેલી છે, જેમાં ખાસ કરીને ચા ઉદ્યોગ અને કેટલાક ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે। આ ઉદ્યોગોને ગેસના પુરવઠા ચાલુ રહેશે, પરંતુ તેમને પણ છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશના લગભગ 80% જેટલો ગેસ આપવામાં આવશે, એટલે કે લગભગ 20% જેટલો કાપ મૂકવામાં આવી શકે છે। આ સમગ્ર પ્રક્રિયા ઉદ્યોગ સમિતિ દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી કોઈ ઉદ્યોગને અનાવશ્યક નુકસાન ન થાય અને ગેસનું યોગ્ય વિતરણ થઈ શકે। ચોથી પ્રાથમિકતા એ છે કે શહેરોમાં કામ કરતી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ અને તેમના સાથે જોડાયેલા કોમર્શિયલ એકમો માટે રાખવામાં આવી છે। શહેરોમાં ઘણા હોટલ, રેસ્ટોરન્ટ, નાના ઉદ્યોગો અને વેપારીઓ ગેસ ઉપર આધાર રાખે છે, તેમને પણ ગેસ આપવામાં આવશે, પરંતુ અહીં પણ લગભગ 80% જેટલો પુરવઠો જ આપવામાં આવશે અને લગભગ 20% જેટલો ઘટાડો શક્ય છે। આ સમગ્ર પ્રક્રિયા પણ સરકારની સમિતિ અને નિયમોના આધારે જ થશે, જેથી કોઈપણ જગ્યાએ ગેસનો દુરુપયોગ અથવા કાળાબજારી ન થાય।
હવે મિત્રો પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ રહી છે? તો તેના પાછળનું મુખ્ય કારણ ભારતની ગેસ ઉત્પાદન ક્ષમતા અને આયાત ઉપરની નિર્ભરતા છે. ભારતની અંદર દર વર્ષે અંદાજે 31 અબજ કિલો જેટલી એલપીજીની જરૂરિયાત છે, પરંતુ દેશમાં ઉત્પાદન માત્ર લગભગ 12.8 અબજ કિલો જેટલું થાય છે. એટલે કે કુલ જરૂરિયાતમાંથી માત્ર 35 કે 40% જેટલું જ ઉત્પાદન દેશમાં થાય છે અને બાકીની 60 થી 65% જરૂરિયાત માટે ભારતને અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડે છે. ખાસ કરીને ખાડી દેશો એટલે કે ગલ્ફ દેશો પાસેથી ભારત મોટા પ્રમાણમાં એલપીજી આયાત કરે છે, જેનાથી અંદાજે 80 થી 85% જેટલી આયાત આ ખાડી વિસ્તાર પરથી થાય છે. અહીં એક મહત્વનો ભૂગોળીય વિસ્તાર આવે છે જેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના મોટાભાગનું તેલ અને ગેસ પસાર થાય છે. જો આ માર્ગમાં કોઈ અવરોધ ઊભો થાય તો સમગ્ર વિશ્વના ઉર્જા પુરવઠા ઉપર તેની અસર પડે છે. હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધેલા તણાવને કારણે આ વિસ્તાર ખૂબ સંવેદનશીલ બની ગયો છે અને તેના કારણે સપ્લાય ચેનમાં પણ વિક્ષેપ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગેસ અને તેલના પરિવહનમાં લગભગ 10 દિવસ જેટલો વિલંબ નોંધાયો છે અને તેના કારણે કેટલાક દેશોમાં ગેસ પુરવઠા ઉપર અસર જોવા મળી રહી છે. ભારત માટે બીજી એક વિકલ્પીય સપ્લાય રશિયા તરફથી છે, પરંતુ ત્યાંથી ગેસ આવવામાં પણ લગભગ 10 થી 15 દિવસનો સમય લાગે છે. સમુદ્રી માર્ગ લાંબો હોવાને કારણે તરત જ પુરવઠો વધારવો શક્ય બનતો નથી. કતાર અને યુએઈ જેવા દેશો પાસેથી પણ ગેસ આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાંથી ત્યાંથી પણ પરિવહન સરળ નથી રહ્યું. આ બધા કારણોને લીધે અંદાજે 30% જેટલી ગેસ સપ્લાય ઉપર અસર જોવા મળી રહી છે. પરંતુ અહીં એક મહત્વની વાત એ છે કે હાલની પરિસ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા ઉપર કોઈ મોટી અસર જોવા મળી નથી. મુખ્યત્વે ગેસના પુરવઠા ઉપર જ દબાણ વધી રહ્યું છે અને તેથી સરકાર અગાઉની જ વ્યવસ્થા કરી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને કોઈ મોટી મુશ્કેલી ન પડે. ECA લાગુ કરવાની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે ગેસનું વિતરણ યોગ્ય રીતે થાય, કાળાબજારી રોકી શકાય અને જરૂરી ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવે. આવી પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક તરીકે આપણે પણ કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે ગેસનો બિનજરૂરી વપરાશ ટાળવો જોઈએ, શક્ય હોય ત્યાં સુધી બચત કરવી અને અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી ફેલાય છે કે ગેસ બંધ થઈ જશે અથવા બાટલા મળવાના બંધ થઈ જશે, પરંતુ સરકાર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉલટું સરકારનો પ્રયાસ એ છે કે ઘરેલું ઉપયોગ માટે ગેસનો પુરવઠો સંપૂર્ણ રીતે ચાલુ રહે.